તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. હવે આજે આપણે આ વિડીયોની અંદર આખું સાયન્સનું પેપર જે છે બરાબર, એટલે કે જૂનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. હું એવી કોશિશ કરીશ કે તમને આ વિડીયોની અંદર 25 પ્રશ્ન છે, પણ એની સાથે લગભગ હું તમને 30 થી 50 જેટલા ટોપિક જે છે, એટલા પોઈન્ટ, એટલા ટોપિક જે છે એ ક્લિયર કરાવી દઈશ. એટલે આખો વિડીયો જોજો, તમારા માટે આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી થશે. અને એવું કોશિશ કરીશ કે જેટલી જરૂરી વિગતો છે એ તમને હું પૂરી પાડીશ. ઓકે, તબિયત સારી નથી એટલે હમણાં 2 દિવસથી આવા વિડીયો નથી મૂકી શકતો. આજ કોશિશ કરું છું કે આખો વિડીયો હું બનાવી શકું. ઓકે મિત્રો, તો પહેલો પ્રશ્ન જે છે ત્યાંથી શરૂ કરીએ અને એની સાથેની ઘણી બધી માહિતીઓ તમને હું આપતો રહીશ. પહેલો જ પ્રશ્ન આપ્યો છે કે ભાઈ 10 કિલોનો એક પદાર્થ છે, એ 5 મીટર સેકન્ડની ગતિથી આગળ વધી રહ્યો છે. પદાર્થની ગતિજન્ય ઉર્જા શું છે? ઓકે, તો આ પ્રશ્નની અંદર તમને ગતિજ ઉર્જા પૂછવામાં આવી છે. પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે ગતિ ઉર્જા જે છે એના માટેનું સૂત્ર શું છે, તો તમે ગતિ ઉર્જા જે છે એને શોધી શકો. બરાબર, તો ગતિ ઉર્જાને બીજી ભાષાની અંદર છે ને આ લોકો સાયન્સમાં કાઇનેટિક એનર્જી કહે છે. ઓકે, અને એ જે છે એ શું હોય છે તો કે ભાઈ 1/2 બરાબર છે, પછી દળ અને વેગ અને એનો વર્ગ બરાબર છે. આ જે સૂત્ર છે એ ગતિ ઉર્જાનું છે, એટલે કે ભાઈ કાઇનેટિક એનર્જીનું છે. બસ હવે જ્યાં જરૂરી છે ત્યાં આપણે એની કિંમત મૂકી દઈએ, એટલે આપણે આ પ્રશ્ન જે છે એને સોલ્વ કરીએ. અહીંયાથી આપણને એક વસ્તુ શીખવા મળી કે આ લોકો ગ્રુપ ડીની અંદર તમને એક પેપરમાં 2 કે 3 અલગ અલગ જાતના દાખલાઓ પૂછે છે. બરાબર, હું બધું જ સમજાવતો જઈશ આરામથી અને મજા આવે એવી રીતે. તમારું કામ છે ફક્ત પૂરો વિડીયો જોવાનું, અને જરૂર લાગે તો મને કોમેન્ટમાં તમારી કાંઈ પણ ઈચ્છા હોય એ કહેજો. ઓકે, તો હવે જુઓ, આપણે સૂત્રની અંદર આ 1/2 છે એને આપણે મૂકી દીધું, એની સાથે ગુણાકારમાં. હવે એમ એટલે કે ભાઈ દળ છે. દળ શું આપ્યું છે કે 10 કિલો બરાબર છે, એટલે એમને મૂકી દીધી 10 કિલો બરાબર. એ 5 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી આગળ વધી રહ્યો છે બરાબર છે, એટલે v સ્ક્વેર. તો v જે છે બરાબર, એનો એક સ્ક્વેર આપ્યો છે, એટલે આપણે 5 × 5 મૂકવું હોય તો એવી રીતે પણ મૂકી દઈએ બરાબર, અથવા તો આપણે 25 મૂકી દઈએ બરાબર છે. હવે ઉપર શું બન્યું? 250 બનશે. ઓકે, 25 × 10 અને છેદમાં 2 છે, એટલે 250 જે છે એના અડધા કરીએ એટલે 125 થાય બરાબર છે. અને ઉર્જા જે કાંઈ હોય છે એ ઉર્જા જૂલમાં માપવામાં આવે છે, એટલે 125 જૂલ જે છે આનો જવાબ તમને મળે છે મિત્રો. બીજો પ્રશ્ન જોઈએ. ત્યારબાદનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી નથી? બરાબર, પ્રકાશ સંશ્લેષણ જે છે બરાબર એ શું છે તો કે ભાઈ વનસ્પતિ જે છે એ પોતાના ખોરાક માટે કરતી એક પ્રક્રિયા છે બરાબર. હવે જુઓ, એના માટે જરૂરી શું નથી, તો ઓપ્શન જોઈએ તો ભાઈ હરિતકણ એટલે ક્લોરોફિલ જે છે એ તો ખોરાક માટે ઉપયોગી છે બરાબર. સૂર્યપ્રકાશ એ પણ ખોરાક બનાવવા માટે જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડ છે એનું તો એ ડાયજેસ્ટિંગ કરે છે. હવે પ્રાણવાયુને આપણે બીજી ભાષામાં કહીએ કે ઓક્સિજન વાયુ. તો ઓક્સિજન વાયુ છે ને એ શું છે તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવાથી બાય પ્રોડક્ટ બરાબર પ્રાણવાયુ તો ઉત્પન્ન થાય છે, અને જે આપણને મળે છે એટલે કે તમામ જીવને મળે છે, અને આપણે ઓક્સિજનનો ઉપયોગ કરી અને આપણે શ્વાસ લઈએ છીએ. તો આ પ્રાણવાયુ છે ને એ એના પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી નથી, એ તો બાય પ્રોડક્ટ છે અને એ ઉત્પન્ન થાય છે. ઓકે, એટલે આ પ્રશ્નનો આન્સર પ્રાણવાયુ બને છે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. ત્રીજો પ્રશ્ન, જ્યારે જાતીય પ્રજનન દરમિયાન 2 વ્યક્તિઓની 2 સૂક્ષ્મ જીવ કોશિકાઓ એકબીજા સાથે ભેગી થાય છે ત્યારે ખાલી જગ્યા બનાવે છે બરાબર. હવે જો આ લોકો છે ને ગ્રુપ ડી વાળાનું એવું છે કે લગભગ દરેક પેપરની અંદર તમને આ લોકો પ્રજનન બરાબર છે અને રિપ્રોડક્ટિવિટી એટલે કે ભાઈ સંતતિ ઉત્પન્ન જે કરવાની પ્રોસેસ છે એનું એક ચેપ્ટર છે, એમાંથી પ્રશ્ન બનાવશે બરાબર. એટલે ઘણાના એવું કહેવાનું હોય કે સાહેબ સાયન્સમાં શું વાંચવું, તો એને પણ આજે ક્લિયર થઈ જશે કેવા ટોપિકમાંથી પ્રશ્ન આવે છે. તો હવે જોઈએ કે અહીંયા વાત કરી છે કોની, તો કે 2 વ્યક્તિઓની વાત કરી છે બરાબર. પ્રજનન દરમિયાન 2 વ્યક્તિઓ જે છે એ એના પોતાના 2 સૂક્ષ્મ કોશિકાઓ એકબીજા સાથે ભેગી થાય. તો જો ફળ છે એ વ્યક્તિથી ના થાય, બીજ કણ છે એ પણ વ્યક્તિથી ના થાય, કળી છે એ પણ વ્યક્તિથી ના થાય, કારણ કે આ બધા વનસ્પતિને લગતા છે. એટલે પ્રજનનની અંદર તમે જોશો ને એટલે વનસ્પતિ પ્રજનનનું પણ એક ચેપ્ટર છે આખું બરાબર. અથવા તો પ્રજનન ચેપ્ટરની અંદર 2 ભાગ પડશે, એક તો ભાઈ વનસ્પતિનું પ્રજનન અને જીવ પ્રજનન. પછી એની અંદર પાછું અલગ અલગ આવે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન બરાબર. એમાંથી આખો પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યો છે.
ત્યારબાદ ક્વેશ્ચન્સ જોઈએ કે જ્યારે ધાતુ પાણી સાથે પ્રતિક્રિયા કરે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે. બહુ ઇઝી પ્રશ્ન છે અને વારંવાર હજારો વાર આ પ્રશ્ન તમને જોવા મળશે મિત્રો. બરાબર છે. તો જો ધાતુ જે છે બરાબર એ જ્યારે પાણી સાથે પ્રતિક્રિયા કરે ત્યારે હંમેશા હાઇડ્રોજન વાયુ જે છે ઉત્પન્ન થતો હોય છે. આ પ્રશ્નને એ બીજી રીતે પણ પૂછશે. બરાબર, કોઈ ધાતુની પ્રક્રિયા આપી દે, જેમ કે સોડિયમ ધાતુ છે બરાબર છે, એને પ્લસ તમને કહેશે કે ભાઈ H2O બરાબર, એટલે કે પાણી ભેગું થયું. પછી અહીંયા તમને એ લોકો આવી તીરની નિશાની આપશે બરાબર છે, અને પછી અહીંયા ઉપજ તરીકે નિપજ તરીકે પૂછે કે અહીંયા શું થશે. તો આ જે પ્રશ્ન લખીને પૂછ્યો છે મિત્રો, એના બદલે એ રિએક્શન તરીકે દર્શાવશે અને પછી આપશે કે ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય, પ્રાણવાયુ ઉત્પન્ન થાય, નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો મને જેટલી નોલેજ છે ને એ હું તમારા પાસે અહીંયા ઠલવીશ કે મારો વિદ્યાર્થી છે ને એ સંપૂર્ણ જ્ઞાન લઈને જાય અને 100% પાસ થાય એવું હું કરી શકું એટલું બધી પ્રોસેસ કરીશ. ઓકે, અહીંયા એક નાનકડી વાત કરી દઉં કે જે મિત્રોને કોઈને મટીરિયલ લેવા માંગતા હોય ને, તો ભાઈ મેં મારા અનુભવોને આધારે મારું મટીરિયલ બનાવ્યું છે બરાબર. જો ખરીદવા માંગતા હોય ને તો મારો વોટ્સઅપ નંબર આપું છું 91 57 68 80 અને 58. આમાં મને વોટ્સઅપ કરજો બરાબર છે. એમાં આપણી પાસે સાયન્સનું મટીરિયલ છે, મેથેમેટિકનું મટીરિયલ છે અને ઓલ્ડ પેપર પણ છે. જો ઈચ્છા હોય તો આપણે કોઈને ફોર્સ નથી કરતા બરાબર, અને સસ્તા ભાવે રાખ્યું છે, બધાને પોસાય એવું. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન જોઈએ. ત્યારબાદ પૂછે છે કે નીચેનામાંથી કઈ સાદી કાયમી પેશીઓ નથી બરાબર છે. તો જો પેશીનું ચેપ્ટર છે બરાબર, એમાંથી વનસ્પતિ પેશીઓ અને માનવ પેશીઓ અથવા તો પ્રાણી પેશીઓ પૂછાય છે. એમાં હવે તમને અહીંયા છે ને પેશીઓ પાછી ઘણી બધી હોય. એક તો કે ભાઈ જો અહીંયા કીધું હું કાયમી પેશી બરાબર, કાયમી એટલે કે જે કાયમ માટે રહી જતી હોય, અને બીજી એવી આવે કે આને એને કાયમી વાપર્યું છે, નહીંતર એવો શબ્દ આપણે સ્થાયી અને અસ્થાયી બરાબર છે. સ્થાયી એટલે કે હંમેશ માટે, અસ્થાયી એટલે ટૂંક સમય માટે જ હોય. જેમ કે ભાઈ કોઈ આવી રીતના કોઈ વનસ્પતિ છે બરાબર છે, તો એને અહીંયાથી કોટો ફૂટે એવી એક પેશી છે કે એને ખાલી કોટો ફૂટાવે, પછી એમાંથી જ્યારે ડાળી બની જાય, આખું પર્ણ બની જાય, તો એ જે આ પેશી હતી ને એ સંપૂર્ણ રીતે રૂપાંતર થઈ જાય, એટલે કાયમી નથી, અસ્થાયી છે બરાબર. તો અહીંયા પહેલાં તો તમને શું પૂછ્યું, કાયમી પેશીની વાત કરી છે બરાબર છે. એવી ન હોય એટલે કે એ અસ્થાયી પેશી છે. બીજી વાત શું કરી તો કે સાદી પેશી અને જટિલ પેશી આવે. તો અહીંયા એણે પૂછ્યું સાદી પેશી ન હોય એવું, એનો મતલબ કે આની અંદરથી સાદી પેશી નથી, તો કેવી છે, જટિલ. તો જટિલ પેશી બે છે, એક તો ઝાયલમ છે અને બીજીનું નામ છે ફ્લોએમ બરાબર છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને જોવા મળશે. ઝાયલમ અને ફ્લોએમ છે ને બરાબર છે, એ એના બે આમ કહેવાય ને કે ભાઈ એના લોકપ્રિય પ્રશ્નમાં આવતી પેશી છે. તો એના વિશે થોડું હું તમને સમજાવી દઉં કે ભાઈ ઝાયલમ જે છે ને બરાબર છે, એનું મુખ્ય કામ શું છે બરાબર. આ માનો કે એક ઝાડ છે કે કોઈ વનસ્પતિ છે એવું આપણે લઈ લઈએ બરાબર છે. હવે આની અંદર ઝાયલમ જે છે ને એ આ જમીનની અંદર રહેલા બરાબર છે બે વસ્તુ લઈ જાય, એક તો ખનિજ બરાબર છે અને બીજું જળ. આ બે વસ્તુને લઈ જવા માટે જરૂરી હોય એવું ઝાયલમ છે. હવે ઝાયલમનું કાર્ય છે ને એ પાછું તમને એવું પૂછે છે બરાબર છે કે ઝાયલમ છે ને એ હંમેશા યાદ રાખજો નીચેથી ઉપર તરફ બરાબર છે. આ વસ્તુ જે છે એને આગળ તરફ લઈ જાય. કઈ બાજુ? નીચેથી ઉપર તરફ. હવે ઝાયલમનો એક પાછો જોડિયો ભાઈ છે, એનું નામ છે ફ્લોએમ, જે હમણાં જ હું બોલ્યો હતો બરાબર, ફ્લોએમ. તો ફ્લોએમ જે છે ને બરાબર છે એ આના કરતાં થોડોક અલગ છે. ફ્લોએમ જે છે બરાબર છે એ ફૂડ લઈ જાય બરાબર છે. સામાન્ય રીતે ફૂડને એક બીજી તરફ લઈ જાય. પર્ણો જે હોય, પાંદડાએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી એમાં બનેલું ફૂડ છે એને એ ઉપર તરફ બી લઈ જાય અને નીચે તરફ બી લઈ જાય. ઇન શોર્ટ તમને એક પ્રશ્ન એવો આવશે કે જે પ્રશ્નની અંદર તમને શું આપશે તો કે ભાઈ અહીંયા લખ્યું હોય કે ભાઈ ઝાયલેમ અને ફ્લોએમ માટે નીચેનામાંથી કયા ઓપ્શન સાચા છે. પહેલું ઓપ્શન એવું આપે બરાબર કે ભાઈ ઝાયલેમ છે એ જળ અને ખનિજ લઈ જાય છે બરાબર. પછી બીજો પાછું ઓપ્શન એવું હશે ઝાયલેમ છે એ જળ અને ખનિજને માત્ર ઉર્ધ્વ દિશામાં જ લઈ જાય છે, એટલે હમણાં કીધું ને આપણે ઉપર તરફ લઈ જાય છે. પછી એમ લખશે કે ઝાયલેમ અને ફ્લોએમ બંને ઉર્ધ્વ દિશામાં લઈ જાય છે. પછી ઓપ્શન એવું હશે કે ફ્લોએમ છે એ ઉર્ધ્વ દિશા બરાબર એટલે કે ઉપર તરફ અને નીચે તરફ પણ લઈ જાય છે. તો આ ટાઈપનું આવે પ્રશ્ન તો તમે કરીને આવજો. મેં સમજાવી દીધું છે કે ઝાયલેમ જે છે એ માત્ર ઉપર તરફ જ લઈ જાય છે, જ્યારે ફ્લોએમ જે છે એ નીચેની તરફ પણ ખોરાકને લઈ જાય છે અને ઉપર તરફ પણ લઈ જાય છે. આ એના લક્ષણો હતા જે મને જરૂરી લાગ્યા, એ જરૂરથી સમજવા જોઈએ માટે સમજાવ્યા છે. આગળનો પ્રશ્ન તરફ જઈએ.
ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો છે, પ્રોટીન સંશ્લેષણ એક મૂળભૂત ઘટના એ ખાલી જગ્યાનું સર્જન કરે છે. બરાબર, એટલે હવે જે આપણું પ્રોટીન જે છે, બરાબર છે, એનું જ્યારે સંશ્લેષણ થાય, બરાબર, તો એ આમાં તો છે ને એક સીધો ડેટા જ છે કે તમારે બીજું કંઈ નથી યાદ રાખવાનું, ખાલી mRNA યાદ રાખજો. આમાં હું કંઈ સમજાવવા જેવું મને નથી લાગતું, બરાબર છે, એટલે આપણે નથી સમજતા. ત્યારબાદ પ્રશ્ન એવો કે સાચા અર્થમાં મુક્તપણે હિલચાલ ફક્ત ખાલી જગ્યામાં જ થાય છે. બરાબર, એટલે સાયન્સની અંદર છે ને એક વાત કરવામાં આવી છે કે ભાઈ મુક્તપણે કોઈ પણ વ્યક્તિ જે છે કે વસ્તુ છે એનું મુક્ત રીતે, એટલે કે એની ઉપર કોઈ પણ જાતનું બળ ન હોય, બરાબર છે, એવી રીતે એ જ્યારે જાતું હોય અથવા એ હલતું હોય કે ગતિ કરતું હોય એવું ક્યારે કહી શકો? તો કે ભાઈ તમે એને શૂન્ય અવકાશમાં, એટલે શૂન્ય અવકાશ એટલે કે એની ઉપર કોઈ પણ જાતનું બળ ન લાગતું હોય, એની ઉપર હવાઈ ન લાગતી હોય, ત્યારે એને તમે એવું કહી શકો કે ભાઈ આ મુક્તપણે જઈ રહ્યું છે. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું એક, હવે વાટેકર વાપર્યું છે, સામાન્ય રીતે વિટેકર બોલતા હોય છે, એક સાયન્ટિસ્ટનું નામ છે, એણે, બરાબર છે, 5 કિંગડમ વર્ગીકરણનો ભાગ નથી. હવે આ વાત જે છે ને એ આખી એવી છે કે ભાઈ આ સૃષ્ટિ ઉપર તમે જોશો ને ધોરણ 9ની અંદર એક પાઠ આવે છે સજીવ સૃષ્ટિઓ, બરાબર છે, એના અંદરથી આ ચેપ્ટરમાંથી પ્રશ્ન છે, કહેવા એમ માંગે છે આ સૃષ્ટિ ઉપર છે ને, બરાબર છે, બે મોટા કિંગડમ છે. કિંગડમ એટલે કે ભાઈ સામ્રાજ્ય. એક તો છે પ્રાણી સૃષ્ટિ, બરાબર છે, એટલે કે એનિમલ કિંગડમ, અને બીજું છે વનસ્પતિ સૃષ્ટિ. બરાબર છે, તો આ બંનેને આ એવું કહી શકાય કે બંને જીવ છે. હવે એ બધાની અંદર કંઈક ને કંઈક વિશેષતાઓ છે, જેમ કે પ્રાણીમાં પણ ઘણી જાતની વિશેષતાઓ છે. એક કોષીય છે, બરાબર છે, અમીબા જેવા. એનાથી આગળ જોઈએ તો ઘણા બધા જટિલ આકારના છે, કોઈ મોટા શરીર ધરાવતા પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓને આપણે એમ કહીએ કે ભાઈ અલગ અલગ રીતે વહેંચવા કેમ, આ બધાને કોનો સમાવેશ કેમ કરવો? જો તમે વાંચશો ને તો તમને એની અંદર એવું લખ્યું છે કે ભાઈ આ સૃષ્ટિ ઉપર 1 લાખ કરોડ જેટલી પ્રજાતિઓ છે. કેટલી? 1 લાખ કરોડ જેટલી પ્રજાતિઓ છે. અને એની અંદર એવું લખ્યું છે મારા ખ્યાલથી કે માત્ર 10 લાખના જ હજી તો આપણે નામ કરી શક્યા છીએ, બાકી બધાનું તો હજી આપણે નામ આપવું કે ઓળખવાનું બાકી છે. તો હવે આ બધા પ્રાણીઓને આપણે કેવી રીતે ઓળખવા, સમજવા? તો એ બધાને ઓળખવા સમજવા માટે થઈ અને છે ને બધાએ અલગ અલગ પ્રકારની એક વર્ગીકરણ આપ્યું. એમાં એક વિટેકર નામના વ્યક્તિ થઈ ગયા, વૈજ્ઞાનિક થઈ ગયા. એણે છે ને જે વર્ગીકરણ આપ્યું ને એને નામ આપ્યું 5 કિંગડમ. બરાબર છે, એટલે કે 5. તો એને શું કીધું કે ભાઈ એક તો પ્રોટિસ્ટાની અંદર તમે વહેંચી શકો, એનિમેલિયા એટલે કે પ્રાણીઓ, પછી એની સાથે એણે શું આપ્યું કે ફૂગ એટલે કે આ ફંજાઈ જે છે, બરાબર છે, 1 2 3 ફૂગને કીધું. પછી એની સાથે એણે શું કીધું કે વનસ્પતિ આખું આવતું હોય એને તમે મૂકી શકો, બરાબર છે. અને એક મોનેરા નામની, એક મોનેરા, બરાબર છે, આ ટાઈપના 5 એણે અલગ અલગ ભાગ આપ્યા, જેની અંદર આ પ્રોટોઝોઆ છે એનો સમાવેશ હતો નહીં. બરાબર છે, એટલે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ વર્ગીકરણનું ચેપ્ટર છે એમાંથી કેટલા વૈજ્ઞાનિકોએ કઈ રીતે વર્ગીકરણ કર્યું એને પણ આ લોકો પૂછી શકે છે, અથવા તો એણે જે ભાગ પાડેલા કિંગડમો છે એને પણ પૂછી શકે છે. ત્યારબાદ પ્રશ્ન છે, પદાર્થો કે જેની ગંધ એસિડિક અથવા મૂળભૂત માધ્યમમાં બદલાયેલ છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. બરાબર, હવે ટૂંકમાં આ પ્રશ્ન તમને એમ કહેવા માંગે છે કે ભાઈ તમે કોઈને ગંધ ઉપરથી ઓળખી શકો ને, બરાબર છે, એને શું કહેવાય? તો છે ને સૂચકો આવે, એટલે કે જે સૂચકો એટલે જે આપણને સૂચન કરે કે આ એસિડ છે, આ બેઝ છે કે શું છે, બરાબર છે, એની પ્રકૃતિ આપણને વર્ણન કરે, બરાબર છે. એના માટે ઘણું બધું હોય છે સૂચકો જે છે અલગ અલગ પ્રકારના. એમાં એક સૂચક એવું છે ઘ્રાણેન્દ્રિય, બરાબર છે, એટલે કે તમે સુગંધ લઈ અને કહી શકો સ્મેલના આધારે કે આ વસ્તુ કેવી છે, બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એને ઘ્રાણેન્દ્રિય લગતા સૂચકો કહેવામાં આવે છે. આપણે સુગંધ કરી વાસના આધારે ઓળખી જઈએ કે ગંધથી ઓળખીએ, બરાબર છે. જેમ કે તમે સંડાસ બાથરૂમની અંદર માનો કે ઘરની અંદર આપણે બધા એસિડનો ઉપયોગ કરતા હોય. હવે તમારા ટોયલેટની અંદર જ્યારે તમારા મમ્મી પપ્પાએ ગમે એણે એસિડ નાખ્યું હોય, બરાબર, અથવા કામવાળાએ એસિડ નાખ્યું હોય, તો તમે એની વાસથી કહી દો ને હું બાથરૂમમાં એસિડ નખાણું છું, તો એ કેવી રીતે ખબર પડી? કે તમારી ઘ્રાણેન્દ્રિયે તમને કીધું ને કે આમાં એસિડ નખાયું છે.
આશા રાખું છું આપ સમજતા રહ્યા છો અને મજા પણ આવી રહી હશે. તો મિત્રો આવા જ વિડીયો આપણે આમાં મૂકવાની કોશિશ કરીએ છીએ, પણ તમે સપોર્ટ એટલો સારો નથી કરતા. વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરો, ચેનલને આગળ વધારો, વિડીયો થોડોક ફેલાવો. વ્યૂ સારા આવે તો હું પણ આવી રીતે જો અત્યારે મને ખરેખર મજા નથી, છતાં હું ખાટલામાં સૂતો તમારા માટે વિડીયો બનાવી રહ્યો છું. આગળનો પ્રશ્ન જોઈએ કે પદાર્થ સ્થિર સ્થિતિથી તેની ગતિ શરૂ કરે છે. તે 2 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ મેળવે છે, તો તેનો પ્રવેગ શું છે? ઓકે, તો આની અંદર આપણે પ્રવેગ પૂછ્યો છે. આમ જુઓ તો આ દાખલામાં કંઈ સમજવાનું નથી, બરાબર છે, છતાં સમજાવી તો ઘણાને એવું હોય ખ્યાલ ના હોય તો સિમ્પલ વસ્તુ હતી. જો આમ કાંઈ ન કરો તો તમને એટલી ખબર પડી, 5 મીટરનું એણે ગતિ પકડી, એના માટેને સમય કેટલો લાગ્યો તો કે 2 સેકન્ડ જેટલો લાગ્યો, બરાબર છે. તો આ બંનેનો ભાગાકાર કરો એટલે શું આવે તો કે 2.5 આવશે ને, 5ના અડધા, બરાબર છે. એટલે કે આ સીધું આવી ગયું, બરાબર. હવે તમને એની અંદર ખબર શું હોવી જોઈએ? પ્રવેગ શું છે, બરાબર છે? તો કે ભાઈ વેગમાં થતો ફેરફાર, બરાબર છે. તો વેગ પાછો તમને ખબર હોવી જોઈએ, વેગ શું છે? ઘણાને ન ખબર હોય, બરાબર છે. વેગ એટલે શું ખબર? આમ તો જો આ તમારી સ્પીડ છે ને, બરાબર છે, એમાં જ્યારે દિશા આપવામાં આવે, બરાબર, કોઈ પણ વસ્તુ આમ ગતિ કરી રહી છે અને એ ગતિ જે છે એ દિશાની સાથે તમે ગતિ કરવામાં આવે તો ત્યારે એને વેગ કહેવામાં આવે છે. એટલા માટે વેગ છે એ સદિશ રાશિ છે. ત્યાં નવો પોઈન્ટ આવે, તમને આમાં એવો પ્રશ્ન આવશે, અદિશ રાશિ અને સદિશ રાશિ એટલે શું? તો જેને પાછળ દિશાની જરૂર પડતી હોય, બરાબર, એને સદિશ રાશિ કહેવાય. જેમાં દિશાની જરૂર ન હોય એને અદિશ રાશિ કહેવાય. જેમ કે હું એમ કહું કે ભાઈ મારો વજન અત્યારે 65 કિલો છે, તો આ વજન છે, બરાબર છે, એ કઈ દિશામાં 65 કિલો છે એવું કહેવામાં આવતું નથી, બરાબર. પણ આપણે ઘણાને કહીએ ને કે એલા તું કઈ બાજુ ગયો હતો, બરાબર છે, તો કે હું ઓલી આ સાઈડ ગયો હતો અને મને આ મળ્યું નહીં. એટલે અહીંયા આપણે એને દિશા બતાવીએ છીએ, તો જેમાં દિશાની જરૂર પડે એને સદિશ રાશિ કહીએ છીએ. ઓકે, તો અહીંયા જવાબ આપણને મળી ગયો છે. આગળના પ્રશ્ન તરફ જઈએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એક પ્રસરણ વિશે સાચું નથી? બરાબર, તો ઓપ્શન ઉપરથી જવાબ આપવાનો છે. હવે પ્રસરણ એટલે પ્રસરવું, કોઈ વસ્તુ જે છે એનો ફેલાવો. સાદી ભાષામાં કહું ભાઈ આમાં ફેલાઈ જાય, આને તમે પ્રસરણ તરીકે કહી શકો. વાંચીએ. પહેલું ઓપ્શન શું કહે છે? પ્રસરણ એ કણોની ઉચ્ચ કેન્દ્રીકરણથી નિમ્ન કેન્દ્રીકરણ તરફની હલનચલન છે, બરાબર. પછી હું સમજાવું, પહેલાં ઓપ્શન વાંચી લઈએ. પછી કહે છે વાયુઓના પ્રસરણનો દર તેમના જથ્થા પર આધાર ધરાવે છે. ત્રીજું કહે છે પ્રસરણ માત્ર ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થના કણો નિરંતર ખસતા રહે, બરાબર. પછી કહે છે વાયુઓના પ્રસરણનો દર પ્રવાહી અથવા ઘન પદાર્થો કરતાં ઉચ્ચ હોય છે. ઓકે, હવે જો પ્રશ્નમાં પૂછ્યું છે હું આપણને તો કે ભાઈ સાચું ન હોય ને એવું, એનો મતલબ કે ભાઈ આમાં 3 ઓપ્શન એવા છે કે જે સાચા છે, એક જ ઓપ્શન એવો હશે કે જે ખોટો છે, બરાબર. તો પહેલાં જુઓ, પ્રસરણ છે ને એટલે કોઈ વસ્તુ એ આમ ફેલાવો થાય તો એ ઉચ્ચ કેન્દ્રથી નિમ્ન કેન્દ્ર તરફ હલનચલન કરે છે, એ સાચી વાત છે, બરાબર. પછી છે પ્રસરણ માત્ર ત્યારે જ શક્ય બને છે જ્યારે પદાર્થના કણો નિરંતર ખસતા રહે, તો એ પણ સાચી વાત છે. કોઈ વસ્તુ આમનામ કાંઈ આમ ખસે જ રાખે તો જ એ ફેલાશે. પછી કે વાયુઓના પ્રસરણનો દર પ્રવાહીઓ અથવા ઘન પદાર્થો કરતાં ઊંચો હોય, તો એ પણ સાચું છે. એનું એક એક્ઝામ્પલ આપી દો, બરાબર છે. જો તમે પાણીને આવી રીતે ઢોળશો ઘરમાં કે ગમે ત્યાં, બરાબર, તો એ પાણી છે ને એ થોડાક સુધી ફેલાઈને અટકી જશે. એની સામે તમે ઘરની અંદર એક અગરબત્તીને સળગાવજો તો એ અગરબત્તીની વાસ છે એ લગભગ તમારી આસપાસના ઘરો સુધી પણ ફેલાઈ જશે. એટલે કે વાયુઓ પ્રસરણ છે પ્રવાહી અથવા ઘન કરતાં ફાસ્ટ છે. ઓકે, તો આમાં જે બીજા નંબરનું ઓપ્શન છે કે વાયુઓના પ્રસરણનો દર તેમના જથ્થા પર આધાર ધરાવે છે, એના જથ્થા પર આધાર નથી ધરાવતો, બરાબર. તો એ સાચું નથી. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, નીચેનામાંથી કયું તત્વ મેન્ડેલીવના સામયિક કોષ્ટકમાં કોઈ ચોક્કસ સ્થાન મેળવી શક્યું નથી? તો હવે આના માટે મેં 2 કે 3 વિડીયો બનાવ્યા છે, જો કોઈને ખ્યાલ હોય તો, બરાબર. આવર્ત કોષ્ટક જેને આપણે પિરિયોડિક ટેબલ કહીએ છીએ, ત્યારે હું બોલેલો કે હાઇડ્રોજન વિશે આ લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે, એટલે તમે એને યાદ રાખજો. એના વિશે જરૂરી જેટલું હતું એ મેં બધું એમાં માહિતીઓ આપી છે. તો મેન્ડેલીવે જ્યારે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે એ હાઇડ્રોજનનું ચોક્કસ સ્થાન ક્યાં હોવું જોઈએ એને લઈને એને શંકા હતી અને એ મૂંઝાતા હતા કે હાઇડ્રોજન અહીંયા બેસી શકે કે ના બેસી શકે. તો અહીંયા જ એનો જવાબ જે છે એ હાઇડ્રોજન બને છે. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયું
ઊંચા તાપમાને ઓક્સિડાઇઝ એટલે કે બળતું નથી, બરાબર છે. તો જો હવે આની અંદર સરસ મજાનો જવાબ જે છે એ બને છે મિશ્ર ધાતુઓ. તો મિશ્ર ધાતુઓ શું કામ? તો કે જો ધાતુઓ છે અને અધાતુઓ છે, આ બંનેની અંદર અલગ અલગ લક્ષણો હોય. તો હવે બંને લક્ષણોવાળી આપણે એક એવી મિશ્રણ કરીએ અને જે મિશ્ર ધાતુ બનાવીએ જેથી કરીને કોઈ ધાતુ ઝડપથી ઓગળી જતી હતી, તો અહીંયા આપણે શું કરીએ કે ભાઈ એવી ધાતુ બનાવીએ અને આમાંથી એવું ભાગ લઈએ કે જે ઝડપથી ઓગળતું ન હોય, તો એનો અહીંયા ઉપયોગ કરીએ. જે ઊંચું તાપમાન સહન કરી શકતું હોય એનો આમાં આપણે લક્ષણ લઈએ. તો આવા બધા લક્ષણો લઈ અને બનાવવામાં આવ્યું, બરાબર છે, જેને આપણે શું કીધું? મિશ્ર ધાતુઓ. તો સામાન્ય રીતે મિશ્ર ધાતુઓ છે ને ઊંચા તાપમાને પણ બળતા નથી હોતા. આગળ એક પ્રશ્ન આવે છે, આ ધ્યાન રાખજો, બરાબર છે, એનો ઉપયોગ ફરીથી આપણે કરવાનો થશે. ત્યારબાદ શબ્દ અણુ જે છે એ કોણે શોધેલો? તો જો આના એક મેં મોસ્ટ એમપી ચેપ્ટર છે અણુ, પરમાણુ, બરાબર છે. આ પછી આપણે કહીએ ને કે ભાઈ ન્યુટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન, આ બધામાંથી છે ને પ્રશ્ન બહુ આવશે. એમાં અણુ શબ્દ આપનાર વૈજ્ઞાનિકનું નામ પૂછ્યું છે ડેમોક્રિટસ. આના પ્રશ્નો બહુ બધા તમને જોવા મળશે આમાં. ત્યારબાદ એકદમ ઇઝી પ્રશ્ન વર્ષોથી પૂછાતો કે નીચેનામાંથી કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે? બધાને આવડે છે પારો, એટલે આમાં આપણે આગળ જતા નથી. ત્યારબાદ તમને આવો પ્રશ્ન જોવા મળશે કે જે વાંચીને એમ લાગે આવું પૂછતા હોય, તો આની અંદર બધું મિક્સ આવશે. તે પ્રક્રિયાને નામ આપો જેમાં ધાતુ પર તેની આજુબાજુના પદાર્થો જેમ કે ભેજ, એસિડ વગેરે દ્વારા હુમલો કરવામાં આવે તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે કાટ લાગે છે એનાથી, બરાબર છે. એટલે આને પણ આપણે વધારે નથી સમજતા, આગળ જોઈએ. ત્યારબાદ યાંત્રિક ઉર્જાની વ્યાખ્યા જ પૂછી લીધી છે. તો હવે આને પણ આપણે ઉતાવળથી જોઈએ કે ભાઈ યાંત્રિક ઉર્જા જે છે ને એ તો વ્યાખ્યા જ ખબર હોવી જોઈએ. મારે સાચું ઓપ્શન હું વાંચું છું કે પદાર્થની ગતિજન્ય ઉર્જા અને સંભવિત ઉર્જાનો સરવાળો જે છે એને જ આપણે યાંત્રિક ઉર્જા કહીએ. કોઈ યંત્ર દ્વારા ઉત્પન્ન થતી ઉર્જા જે છે, આ વ્યાખ્યા યાદ રાખજો, બરાબર. ઉર્જા જે ચેપ્ટર છે એમાંથી આ પ્રશ્ન તમને હજુ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન આવ્યો ટંગસ્ટનનો ગલન બિંદુ કેટલો હોય છે? તો અહીંયા હું થોડું સમજાવીશ. હવે જો ટંગસ્ટનનો તમે થોડુંક તમારા માઇન્ડમાં રિકોલ કરો, જે ટંગસ્ટનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ, કંઈ યાદ આવે છે? તો કદાચ તમને મગજમાં આવી જાય, બરાબર છે. આપણે આવો લેમ્પ આપણા ઘરે વાપરતા હોય, લેમ્પની અંદર અહીંયા આપણે ટંગસ્ટન તરીકે વાયર વાપરીએ છીએ, આવું યાદ છે કે નહીં? બરાબર છે. આપણો ગુજરાત ગવર્મેન્ટ પણ આ પ્રશ્ન પૂછે છે કે લેમ્પની અંદર કઈ ધાતુનો વાયર વાપરવામાં આવે છે? તો ટંગસ્ટન. હવે ટંગસ્ટન જે છે ને એ એક તો એવું કહેવાય કે ભાઈ સખત ધાતુ છે, ઊંચું તાપમાન સહન કરી શકે છે, જલ્દીથી પીઘળતું નથી, એટલા માટે તો એને આપણે લેમ્પમાં રાખીએ કે ગમે એટલું ગરમ થાય તો પણ એ ઓગળે નહીં. અને એનું જે ગલન બિંદુ છે એ ઘણી વખત પૂછ્યું છે, તો આને તમે યાદ રાખજો. 3380 ગૂગલ કરશો ને, બરાબર છે, તો એની અંદર અલગ આવે છે, પણ આપણે એનસીઆરટી મુજબ હાલજો. એનસીઆરટી કહે છે કે ભાઈ 3380 સેલ્સિયસ જેટલું તાપમાન સહન કરી શકે છે, એટલે આપણે એને અહીંયા આ આંકડાને યાદ રાખીશું. અને આ હજી પૂછશે, મારી ગેરંટી છે આ પ્રશ્ન હજી તમને આ પરીક્ષામાં જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન ઓક્ટેવના ન્યુલેન્ડ્સનો નિયમ માત્ર, બરાબર. જ્યારે મેં તમને આવર્ત કોષ્ટક ભણાવ્યું ને ત્યારે કીધું હતું કે ભાઈ જો આ પૂછે છે ઓક્ટેવનો ન્યુલેન્ડનો નિયમ ક્યાં સુધી જ હાલ્યો તો, બરાબર છે. ખ્યાલ છે ને કે સારે ગામા પા મુજબ તમને આ લોકોએ આખા ધાતુ તત્વોને ગોઠવેલા હતા, તો ત્યારે એ છે ને એ ભાઈએ કેલ્શિયમ સુધી એ ગોઠવી શક્યા. એટલે યાદ રાખજો ક્યાં સુધી લાગુ પડતો હતો, બરાબર. આમાંથી બે પ્રશ્ન આવે છે, એક તો ક્યાં સુધી લાગુ પડતો હતો, તો કેલ્શિયમ સુધી, અને એણે ક્યાં સુધી બનાવેલો. તો એના માટે મેં સરસ મજાનું આખું આવર્ત કોષ્ટકના લેક્ચર મૂક્યા છે, બરાબર. ભાગ પહેલો, બીજો અને ત્રીજો. એવું હોય તો જરૂરથી જોજો, જેથી કરીને તમને એમાંથી આવતા પ્રશ્ન જે છે. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, બરાબર છે, કે બળ અને વિસ્થાપનના ગુણાકારને શું કહેવાય? તો કે એને કાર્ય કહેવાય. જો આ સરસ મજાનું આ લોકોએ એક આમાં ઓલું આપી દીધું, શું ખબર છે કે અહીંયા તમને કાર્યની વ્યાખ્યા આપી દીધી, અને આ પેપરમાં છેલ્લો પ્રશ્ન છે ને એ પાછું કાર્ય જે છે ને એ બરાબર શું છે એ પૂછી લીધું છે. એટલે કે કાર્યના ઉપયોગથી તમે એક દાખલો ગણી શકો છો, બરાબર. એટલે અહીંયા યાદ રાખજો બળ અને વિસ્થાપન. કોઈ વસ્તુ ઉપર તમે બળ કરો છો, બરાબર છે, એના કારણે એમાં કેટલું વિસ્થાપન થયું, કેટલી વસ્તુ ખસી, આ બંનેનો તમે ગુણાકાર કરો ને એને કાર્ય કહેવામાં આવે. એનો પાછો એક દાખલો એમાં પૂછેલો છે. હવે એ જ પ્રશ્ન લઈ લઈએ, બરાબર છે. જો 1 કિલોનો એક પદાર્થ છે
30 મીટરની ઊંચાઈથી જમીન પર પડે છે. ગુરુત્વાકર્ષણના બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય ખાલી જગ્યા હશે. તો હમણાં જે આપણે જોયું ને પહેલાં, તો કાર્ય એટલે કે વર્ક જે છે એ કહેવાય કોને? બરાબર છે. તો કે બળ. તો બળ જે છે ને ફોર્સ, બરાબર છે. ફોર્સ હોય શું? ફોર્સ જે છે ને એ હોય શું? તો એ પછી ખબર હોય છે કે એમ ગુણ્યા જી, એને ફોર્સ કહેવાય. બરાબર છે. અને બળ ગુણ્યા, હમણાં આપણે શું જોયું કાર્યની અંદર? બળ ગુણ્યા, આપણે જોયું કે ભાઈ બળ ગુણ્યા વિસ્થાપન. તો હવે બળ જે છે એ શું છે? તો બળ એટલે કે ભાઈ mg. તો m શું આપેલું છે? 1 કિલો. એટલે 1 હું લખું છું, mની વેલ્યુ 1 લખી. બરાબર છે. જી અહીંયા આપ્યું છે આપણને, એને 10 લેવાનું કીધું છે, એટલે એને હું 10 લખું છું. એને ગુણ્યા વિસ્થાપન શું થાય છે? તો કે ભાઈ એક પદાર્થ 30 મીટરની ઊંચાઈથી, એટલે 30 જેટલું એની અંદર વિસ્થાપન થયું. બરાબર છે. તો જો 30 ગુણ્યા 10 એટલે 300 થશે. 300 ગુણ્યા 1 એટલે 300 રહેશે. અને કરેલું કાર્ય કે વર્ક જે છે એ હંમેશા જૂલમાં મપાતું હોય છે, એટલે 300 જૂલ જે છે આનો જવાબ આવશે. બરાબર. એકાદો પ્રશ્ન રહી જતો હશે, પણ મને મજા નથી, એટલે બોલવામાં તકલીફ થાય છે, ગળું પણ દુખે છે, એટલે હું અહીંયા સુધી રાખું છું. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. બીજા કોઈ મિત્રો સુધી ઈચ્છા થાય તો શેર કરાવજો. બરાબર છે. મળીએ પાછા બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.